ક્યાં જવું છે? કઈ જગ્યાએ જવાનું કિશન? લોથલ. લોથલ. શું આવ્યું ત્યાં? હેતાંશ એમ કે છે ભૂત બંગલો. એશિયાની જૂનામાં જૂની સંસ્કૃતિ જમીનમાંથી ખોદકામમાં નીકળી છે, એના અવશેષો છે. કલોલનું ભણવામાં આપણે આવતું જોઈએ. અહીંયા તો જો આણંદમાં તો અત્યારે વરસાદ ચાલુ છે, ધીમો 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 ધીમો. સિંધુ સંસ્કૃતિ હતી ને, લોથલ એક બંદર હતું. હા, લોથલ એક બંદર હતું. ડાયમંડો, મોતી ત્યાં બનતા હતા. મોતીની ફેક્ટરી એ સમયમાં હા, હતું. એ વખતે ત્યાં મોતી બનાવવામાં. જો અમે બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ. તો મિત્રો અમે ઘરેથી નીકળી ગયા છીએ. વરસાદ ધીમો ધીમો ચાલુ છે, તે બતાવું. વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો. શિયાળ આવે છે, બહુ રસ. શિયાળી આવે છે અહીંયા. હા, રાતે બહુ આવે. જે બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે ચાલો બધા ફરવા માટે. અને હવે અમે હાઈવે પકડી લઈએ છીએ, કેમ કે હાઈવે થી નજીક જ છે ઘર આપણું. નેશનલ હાઈવે નંબર 8. માલગાડી જઈ રહી છે. ક્યાં પહોંચ્યા આપણે અત્યારે? લોથલ આવી ગયો. અહીંયાથી કેટલું થાય? 5 કિલોમીટર છે. લાઈટ દેખાય છે ને ત્યાં આગળ પેલા પોર્ટ હતું, લાઇટિંગ દેખાય છે ને ત્યાં આગળ પોર્ટ મસ્તના કારણ દેખાય. અત્યારે વરસાદનું વાતાવરણ છે, દિવાળી ટાઈમમાં પણ રોડે નવા બની ગયા છે. કાંઈ દેખાતું નથી હરખું. ગલપટ્ટી આ બાજુ આવજો, હડપમાં સંપત્તિ આવશે. આ બાજુ આ ડ્રાઈવર સાઈડ આગળ છે. આગળ જઈને તમને બધું બતાવું પાછું. પ્રાચીન સ્થળ લોથલ. લોથલ પ્રાચીન સ્થળ જોઈએ. અમે ટ્રાય કરીએ છીએ, જો કદાચ ખુલ્લું હોય તો. ચલો આપણે પૂછીએ ખુલ્લું છે કે બંધ છે. શું લખ્યું હતું? બંદરગાહ નગર છે આ. બંદર હતું આ બંદર. એક સમયે લોથલનું બંદર હતું, ડોકયાર્ડ. આ ડોકયાર્ડ છે. અહીંયા આગળ જહાજો આવતા હતા ને જે બધા, એને આગળ ઊભા રાખવામાં આવતા હતા. આ ડોકયાર્ડ છે. જો અહીંયા આગળ એ સમયમાં જહાજો આવતા હતા ને જે બધા, અહીંયા એને ઊભા રાખવામાં આવતા હતા. અને એની માલ ટ્રાન્સફર, જેમ કે મણકા પાવાની ફેક્ટરી ને બધું છે ને, ડોકયાર્ડ છે. ગોદામ કે ને આપણે એક જાતનું. આ બધું રિટર્નમાં જોજો, પેલા આગળ જોયું. અહીંયા આગળ જહાજો ઊભા રાખવામાં આવતા હતા અને એમાં સામાન ભરીને પાછા દરિયામાં મોકલવામાં આવતા હતા. અંદાજે કેટલા વર્ષ પહેલા હશે? વિશ્વની 4 સંસ્કૃતિ હતી. એક હતી ચીનમાં, એક હતી ઇજિપ્તમાં, મેસોપોટામિયા અને સિંધુ સંસ્કૃતિ ભારતમાં અને પાકિસ્તાનમાં થઈને આખું એરિયામાં 12,000 કિલોમીટરની અંદર હતી. આ જ્યારે કોઈ રાજા રજવાડું હતું ને, એ પહેલાંની આ સંસ્કૃતિ છે. આની જે લિપિ છે ને, જે એ હજી ઉકેલવામાં આવી નથી. હજી લોકો, જે સાયન્ટિસ્ટો છે આપણે, હજી એને ઉકેલી રહ્યા છે. આવું જે ધોળાવીરામાં છે, કચ્છમાં છે, એ સમયમાં સ્ટેડિયમ હતું. આની ગટર વ્યવસ્થા પણ એ સમયમાં ગટર વ્યવસ્થા હતી, જે આપણે હજી પણ સારી નથી. ગટર વ્યવસ્થા એ સમયની ગટર વ્યવસ્થા પણ બહુ સારી હતી. પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો એ સમયમાં પણ. જો આ બધી ઈંટો છે ને, એ સમયની છે. જ્યારે અત્યારે ઇન્જિનિયરો તો હવે આવ્યા, આ એ સમયનું બધું છે. આ બધું આ દિવાલ ત્યાંની છે. હા, એ સમયની
સમયની છે. એ સમયે એન્જિનિયરો કેવા હશે જે પાણીનો નિકાલ કરતા હતા. અને પાછા જે રસ્તા પણ છે ને કાટખૂણાના રસ્તા છે. જોજો તમે વાંકા ચોકા રસ્તા નહીં મળે, ચોરસમાં જ રસ્તા તમને મળશે. બધી જગ્યાએ કાટખૂણે મળશે તમને. આ ગોદામો છે, અહીંયા આગળ અનાજ સંગ્રહ કરવામાં આવતા હતા. મોતીનું છે જે કારખાના હતા મોતીના. સ્ટડી કર્યું છે ગટર વ્યવસ્થા હતી આની નીચે. ગોડાઉન છે, ગોદામ છે આ બધા. એ સમયે પેલું હતું ને મોતી બનાવવાના કારખાના ને બધું એ હતું એ સમયે. ઈંટોની બનેલી છે. જો વિચાર કરો એ સમયમાં ઈંટો હતી. ઓય આ કિચડ છે, આમાં સ્લીપ થઈ જઈશ. ગોદામો છે એ સમયમાં. પેલા આપણે સંગ્રહ નતા કરતા અનાજનો એ સમયનો. આ બધું જો આ ગોદામો છે આ બધા એ સમયના. ઉપરથી જો તો આપણને ખબર પડે કે આ બધી રૂમો છે એક જાતની. એની અંદર બધું સામાન રાખવામાં આવતા હતા. મોતી બનાવવાની ફેક્ટરીઓ ને બધું હતું ને એ સમયના ગોદામ છે આ બધા. ને એ સમયની આ ઈંટો છે. એ સમયમાં એન્જિનિયર નહોતા. આ કિલ્લો હતો જો દુર્ગમ ફોર્ટનું છે. ઉપરની બાજુ કિલ્લો રાખતા એ લોકોમાં બે આવતા, ઊંચો અને એક નીચું. કેનાલ દેખાય તમને? ગટર વ્યવસ્થાનું છે. ત્યાં ગંદુ પાણી ચોખ્ખું પાણી. જો આ તમને દેખાય છે આ લાઈન ગટર પાણીનું છે. એ સમયમાં ગટરો હતી. એ સમયમાં આપણે રૂમો હતી ને જે રૂમો એની અંદર કુવા છે. જો એ સમયની મજબૂત છે. જો હજી નથી ખવાયા. જો ઈટો એ સમયમાં વ્યવસ્થાનું છે. જો તમે આ ગટર આ બાથરૂમ છે એ સમયનું. જો અહીંયા આગળથી પાણી નીકળતું હતું એ સમયમાં. ત્યાંથી નીકળીને સીધું બારે જાય અને અહીંથી સીધું આ બાજુ જઈને બારે નીકળે છે. જો આ રીતે હતું. અહીંયાથી આ બાથરૂમ હતું. ત્યાં આગળ જો પાણી જવાનું નાનું એવું છે જો ચોરસ. ત્યાંથી નીકળીને પેલી બાજુ થઈને આ બાજુ બહાર નીકળતું હતું. આ એ સમયની ગટર વ્યવસ્થા છે અને ચોખ્ખી. બોલ. એ સમયમાં આર્કિટેક્ટ નહોતા પણ એ લોકોની બુદ્ધિ કેટલી સારી હશે. એટલું સારું વિચાર. એ લોકોએ આખું લોથલ બંદર હતું એક સમયનું. એને આવી રીતે જુઓ તમે. આ તમને દેખાય છે માટલા આગળનો કુવા છે. દેખો માટલું છે મોટું દઈને સંગ્રહ પાણી સંગ્રહ કરવા માટેનું. જોયું આપણે ત્યારે મોટી મોટી ટાંકીઓ રાખીએ છીએ પાણીની ભરવા માટે કે પાણી આવશે. એ સમયની ટાંકી છે અંદરની. જુઓ મમ્મી આમાં એ લોકો પાણી જમા કરતા હતા. પાણીનો સંગ્રહ કરતા હતા એ લોકો. પેલી બાજુ જો બહુ મસ્ત માટલું છે રેડ કલરનું. મોતી પડ્યા. તેજલા અંદાજિત કેટલા વર્ષ પહેલા? અંદાજિત વર્ષોમાં ગણિત બીસીમાં એમ જોઈએ ઈસવીસન પૂર્વે પહેલાનું છે. ઈસવીસન પૂર્વે પહેલાનું. એટલે બીસી આવે ને એમાં તો? ના બીસી ના. જો આખું છે ને આખી કેનાલ દેખાય તમને નાની એવી. આ ચોખ્ખા પાણીનું છે. ચોખ્ખા પાણીનું છે આખું. ત્યાં જો મોટું દઈને તળાવ રૂમ જેવું બનાવ્યું છે. ત્યાં આગળ જુઓ પાણીનું સંગ્રહ કરવા માટે સ્પેશિયલ ત્યાં આગળ જોયું. અને એની નીચે પેલો કોલસો આવે ને ચારકોલ કોલસો નહીં કહેતા, એનાથી બુટીકનું પ્લાસ્ટર કરવામાં આવતું હતું એનું. કે એનાથી છે ને કે પાણી જમીનમાં શોષાય નહીં. જો આની નીચે પણ ઈંટો રાખી છે. જોયું તમે પાણી શોષાય નહીં એના માટેનું આખું છે. ત્યાં સુધી જાય છે. જુઓ પાણી સંગ્રહ કરવાનું છે આખું. અને આગળ ભઠ્ઠી પણ છે આવી રીતે. એ સમયમાં ભઠ્ઠી ઈંટો પકાવવા માટેનું પણ હતું. આખું પાણી સંગ્રહ કરવાનું છે આખું. ઈસવીસન પૂર્વેનું છે આ. ભઠ્ઠી આ સાઈડ આવેલી. આ સાઈડ છે. આ સાઈડ ભઠ્ઠી આવેલી. એમાં બધા રસ્તા જોયા તમે? જો ત્રિકોણમાં
અહીંયા હજાર વર્ષ પછી કેમ કોઈ નથી? જો આ રસ્તા તમને દેખાય છે, આ બધા રસ્તા છે ને, આપણે કેવા રસ્તા હોય કે છે ને એક રસ્તો આમ જાય, આ એક રસ્તો, આ રસ્તા બધા સીધા સ્ટ્રેટ જ છે. બને ત્યાં સુધી લોકો રસ્તા છે ને સીધા રાખતા હતા અને કાટખૂણા રાખતા હતા વધારે પડતા. હવે આપણે આગળ આપણે ભઠ્ઠી જોશું, અને ભઠ્ઠી બોલશે ઈંટો પકવવા માટે ભઠ્ઠીઓ રાખતા હતા એ લોકો. જો અહીંયા આગળ ભઠ્ઠી છે, જો આ ભઠ્ઠી એ સમયની ભઠ્ઠી છે. આ જેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. માસી, એ માસી, અહીંયા હજાર વર્ષ પછી કેમ કોઈ નથી રહેતું? એ સમયની સંસ્કૃતિના જે લોકો હતા ને, જેમ જેમ બહારની પ્રજા અહીંયા મળી ને, આર્ય પ્રજા બધા કહે છે ને, બધી બહારની જે પ્રજા અહીંયા મળી ને ભારતની અંદર, એટલે બધા લોકો ધીમે ધીમે ખસતા બધા કે દ્રવિડ લોકો કહે છે ને, બધા દ્રવિડ એ મૂળ આ સંસ્કૃતિના છે. બધા ધીરે ધીરે એ લોકો દક્ષિણ ભારતમાં ખસવા લાગ્યા અને પછી બધી પબ્લિકનો બધી ધીમે ધીમે આર્ય સંસ્કૃતિ કહે ભારતમાં કે આર્ય મહાભારત કાળનું, એ પછી મહાભારત કાળ બન્યો અહીંયા આગળ. આ એના પહેલાની સંસ્કૃતિ છે બધી. એટલે અહીંયા આદિમાનવ લેતા. આદિમાનવ હતા બેટા, એમની સિંધુ સંસ્કૃતિ. ઓલા કુવા એવું એ સમયનું પાક્કી ઈંટોનું છે. એ સમયની ઈંટોની સાઈઝ બતાવો. મમ્મી, આ ખબર ઈંટોની સાઈઝ બતાવો છો. મમ્મી, આ ખબર જે મોટા પથ્થરો આવે છે ને એના કરતા મોટી સાઈઝની ઈંટો છે એ સમયની. આ કોટનો કિલ્લો હતો. પપ્પા, આપણે પેલી બાજુ બતાવી દઈશું હે. જો આ જિંગલનો હાથ છે. 3.2 ઇંચની ઈંટો છે આ. 3.2 ઇંચની. ખરેખર મેં આટલી મોટી ઈંટ તો ક્યારેય જોઈ જ આ નહોતી. 3.2 ઇંચની અહીંયા આવીને જોઈ કે આટલી મોટી આ સાઈઝની ઈંટ હોય એમ. આમ જો આ સાઈઝની ઈંટ હોય. મારો હેતાંશ માપે છે. જો માપ હેતાંશ. ચડીને માપી હક. નહીં, આમ ઉપર નહીં ચડવાનું બેટા. ઉપર ચડવાની મારા નહીં, પગ લઈ લે. પગ લે. તો કેવી રીતે કરવું? જો આટલી છે. આપણે ફોટ ત્યાંથી લઈ લેશું. નીચલું નગર, આમાં બે નગર હતા, એક નીચલું ને એક ઉપલું નગર. ઉપલા નગરમાં કિલ્લો હતો, પેલું આપણે જે ભાગ્યા ને નીચલું નગર હતું, અને આ ઉપલું નગર છે. ઉપલા નગરમાં કેવું કે આપણે કેવું હોય છે, રહીશો લોકો બધા મોટા બંગલામાં રહેતી, એવું હતું કે ઉપલા નગરમાં બધા પબ્લિક બધી રહેતી કિલ્લામાં, ફોર્ટમાં. હજુ તો ઘણું બધું કામ ખોદાઈ રહ્યું. ધીમે ધીમે કેટલા શહેરો નીકળશે આવી રીતે. બસ અહીંયા લગી લખતું હોય. આ તેજલ ઓલું આ હિતિક રોશનનું પિક્ચર બન્યું ઈ. હા, આપણે મોહેંજો-દડો જે પિક્ચર નીકળ્યું છે ને, પડ્યું હતું બહુ ખાસો સમય થઈ ગયો. એ મોહેંજો-દડો પણ આવું સ્થળ છે. એ આવ્યું છે પીર પંજાબમાં આવ્યું છે મોહેંજો-દડો. અને એવું જ છે, એ સંસ્કૃતિ બને સેમ જ છે. આ કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાન છે. જો આ બધું અહીંયા આગળ એને દફનાઈને બે વિધિ કરવામાં આવતી. પેલા દફનામાં આવે, પછી એને ખોદીને પાછા એ લોકોને અગ્નિનો દાન દેવામાં આવે. આ પોટની સુએજ સિસ્ટમ આવી છે અંદર થઈને અહીંથી અહીંયા કાઢેલી છે. જો આમાં ઈ છે પછી આ છે. જો આ સુએજ સિસ્ટમ અહીંથી અંદરથી કાઢેલી છે. એ વખતની પાણીની આ બધી ગંદા પાણીની નિકાલનું આ બધું છે. આ બધું એ સમયનું છે. આ વિચાર કરો, અત્યારે આપણે હજી પણ એટલું ચોખ્ખાઈ જોવા નહીં મળતી. એ સમયમાં એવું ચોખ્ખાઈ બધું હતું. બધું આપણે હજી ગટરો ખુલ્લી, એ સમય ગટરો પણ બંધ હતી. આ જે પારી દેખાય છે ને, એક જાતની પારી છે ને એક જાતની સુએજ સિસ્ટમ છે. અને આ ઉપરની સાઈડ દેખાઈ રહ્યો છે એ ફોર્ટ કિલ્લો છે. ત્યાં આગળ આ સમયે જે પેલા હતા ને બધા મોટા મોટા વેપારીઓ ને એ સમયની જે પ્રજા જે પૈસાદાર હતી, એ બધી પબ્લિક ફોર્ટમાં રહેતી, મોટા કિલ્લામાં રહેતી હતી. અને આ બધા અનાજના કોઠારોની જગ્યા છે. જો તમે નાના નાના તમે દેખાય બોક્સ જેવા બધા, એ સમય અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો એનો. આ ગુજરાતમાં આવ્યો 4-5 જગ્યા છે. ધોલાવીરા છે, રંગપુર છે. રંગપુર એ અમદાવાદમાં જ આવ્યું છે. એની અંદર એમાં તો હજી કામ ચાલુ છે, ખોદાઈ ચાલુ છે. દિવસે દિવસે નકરા કેટલા પણ મળી આવ્યો છે આપણને. આપણે કોઈ નહોતું બેટા, કોઈ નહોતું. આ બાજુ આ આખો એરિયા કબ્રસ્તાન છે.
એકલું નગર છે પેલા આપણે હતા ને સ્ટાર્ટિંગમાં હા